આજનો વિડીયો દરેક મહિલા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોવાને લીધે જે પણ પ્રશ્નો છે તેમના સોલ્યુશન જોઈશું। જેમ કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી કપડામાં કાણા પડી જાય છે, કપડાં ફાટી જાય છે અથવા કપડાં મેલા રહી જાય છે। ઘણી વખત કપડાનો કલર ડલ થઈ જાય છે અથવા તો વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી કપડાં એકદમ વીંટળાઈ જાય છે અને નવા કપડાં હોય તો તે પણ એકદમ ડલ થઈ જાય છે અને વારંવાર મશીન બગડી જાય છે। તો આવા જે પણ પ્રશ્ન હોય તો તે દરેક પ્રશ્નના આજે આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છીએ કે કઈ રીતે વોશિંગ મશીનમાં પણ તમે સરસ રીતે હાથેથી જ ધોઈએ એ રીતે કપડાં ધોઈ શકો છો। તો જો આમાંથી કોઈ પણ પ્રશ્ન તમારે થતો હોય તો આ વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો સૌપ્રથમ વાત કરીએ તો વોશિંગ મશીનમાં કાળા કે બ્લુ જેવા ઘાટા કલરના કપડાં હોય તો તે ઝાંખા પડી જાય છે। તો આવું દરેકને બનતું જ હોય છે। તો તેના માટે આપણે સરળ એવો આઈડિયા ઉપયોગમાં લેવાનો છે કે જ્યારે પણ આપણે વોશિંગ મશીનમાં આ રીતના કપડાં આપણે ધોવા માટે નાખીએ તો પહેલાં તો જે પણ કાળા કપડાં છે, બ્લુ કપડાં છે, આવા કોઈ પણ ઘાટા રંગના કપડાં હોય તે દરેકને આપણે અલગ કરી લેવાના છે। એનું કારણ એ છે કે આપણે જ્યારે બધા જ કપડાંને મિક્સમાં સાથે ધોઈએ ને તો જે આછા રંગના કપડાં છે તેમાં આપણે વધુ પાવડર જો ઉમેરીએ મેલા હોય તો આ જે ઘાટા રંગના છે, કાળા રંગના કાપડ છે તેમાં તે પાવડર દેખાવા લાગે છે અથવા તો અમુક વખત વોશિંગ પાવડર તેમાં રહી જાય છે, જેના કારણે કપડાં એકદમ ઝાંખા થઈ જાય છે, ભૂખરા થઈ જાય છે। તો જ્યારે પણ કપડાં જો વોશિંગ મશીનમાં ધોવાના હોય તો કાળા કપડાં, બ્લુ કપડાં વગેરેને અલગથી ધોવા જોઈએ। એ સિવાય બીજો પ્રશ્ન એ થતો હોય છે કે નવા કપડાં જે હોય તે ડલ થઈ જાય છે, તેમનો કલર ડલ થઈ જાય છે। તો જ્યારે પણ આપણે નવા કપડાં વોશિંગ મશીનમાં ધોવા માટે એડ કરીએ અને નવા કપડાં જો ખૂબ મેલા ન હોય તો હંમેશા તેને ઊંધા કરીને આ રીતે જુઓ અવળા કરી અને ધોવા જોઈએ। એ ઉપરાંત જો કાળા કપડાં અને બ્લુ કપડાં હોય કે કોઈ પણ ઘાટા કલરના કપડાં હોય તેને પણ જો તમે એકસાથે કપડાં બધાને ધોવા નાખતા હોય તો તેને પણ તમે આઈડિયાથી જ ધોઈ શકો કે કપડાંને આપણે ઊંધા કરી નાખવાના। કપડાં જો મેલા નથી, ફક્ત ખાલી તેમાં પરસેવાની સ્મેલ ન આવે એ માટે જ આપણે કપડાં ધોવાના છે। તો આ રીતે કપડાંને અવળા કરી અને જ્યારે આપણે વોશિંગ મશીનમાં ધોવા માટે નાખીએ ને તો શું થશે કે કપડાં જે છે ને તે મશીનમાં ખૂબ જ ઘસાશે નહીં અને તેનો કલર પણ ડલ નહીં થાય। અને જ્યારે આ રીતના ઓછા મેલા કપડાં હોય ત્યારે જેને તેને વોશ માટે આપણે વોશિંગ મશીનમાં નાખીએ ને તો જો તમે લિક્વિડ વાપરતા હોય તો લિક્વિડ પણ ખૂબ ઓછા પ્રમાણમાં નાખવાનું અને વોશિંગ પાવડર વાપરતા હોય તો પાવડરને પણ ઓછા પ્રમાણમાં તેમાં નાખવાનું, તો કપડાં ક્યારેય પણ ઝાંખા નહીં થાય। ત્યાર પછી ઘણી વખત એ પણ પ્રશ્ન થતો હોય કે વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ તો કપડાં મેલા રહી જાય છે। જી હા, આ પ્રશ્ન દરેકને થતો હોય છે। તો આનું પણ કારણ શું છે કે જ્યારે આપણે જો વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે નાખીએ ને તો બધા જ કપડાંને આ રીતે સાથે ધોઈ નાખતા હોય। ઘણી વખત તો આ રીતના કોઈ મોજા હોય કે રૂમાલ હોય કે જે ખૂબ જ ગંદા છે અથવા તો આ રીતના ગંજી હોય, બધા જ કપડાંને સાથે ધોવા માટે નાખી દઈએ તો શું થાય કે મોજા વગેરે જે હોય ને તો ખૂબ જ મેલા હોય, વધારે પડતા મેલા કપડાં હોય તે ઓછા મેલા કપડાંને ગંદા કરી દે છે। તો આ રીતના મોજા, ગંજી વગેરે હોય ને તેને હંમેશા અલગથી ધોવા જોઈએ। આ ગંજી એકદમ વ્હાઈટ હોય તો મેલા કપડાં સાથે ધોવામાં આવે તો તેમાં પણ મેલ લાગી જાય છે। તો વધારે પડતા મેલા કપડાં સાથે ક્યારેય સફેદ કપડાંને સાથે ન ધોવા જોઈએ કે વધારે પડતા મેલા કપડાં હોય તેની સાથે ઓછા મેલા કપડાંને ન ધોવા જોઈએ। અને જો વધારે પડતા મેલા કપડાં હોય તો તેને વોશિંગ મશીનમાં થોડીવાર એમને એમ પલળવા માટે રાખી દઈએ, ત્યાર પછી આપણે મશીન ઓન કરી અને ધોવા જોઈએ તો પણ તે મેલા નહીં રહી જાય। અને વધુ પડતા મેલા કપડાંને ઓછા મેલા કપડાં સાથે ક્યારેય ન ધોવા જોઈએ। જો તમે આ રીતે કરશો તો ક્યારેય પણ તમારા કપડાં વોશિંગ મશીનમાં ધોવાથી પણ મેલા નહીં રહી જાય। ત્યાર પછી ઘણા લોકોને એ પ્રશ્ન થતો હોય કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી કપડામાં કાણા પડી જાય છે અથવા તો કપડાં ફાટી જાય છે। આ પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે, ઘણા લોકોએ આ પ્રોબ્લેમ ફેસ કરી હશે। તો તેનું પણ કારણ તમને જણાવી દઉં કે જ્યારે આપણે આ રીતના જાડા કાપડવાળા કપડાં ધોઈએ તો તેની સાથે જો આપણે પાતળા કાપડવાળા કપડાંને પણ ધોવા માટે એડ કરી દઈએ ને તો આ પ્રશ્ન થતો હોય છે। જેમ કે કોઈ ઓઢણી હોય, સાડી હોય કે કોઈ પણ પાતળા કાપડવાળા કપડાંને જાડા કાપડવાળા કપડાં સાથે આપણે ધોવામાં એડ કરીએ તો તે પાતળા કાપડમાં કાણા પડી જાય છે અથવા તો ઘણી વખત તે ફાટી જાય છે। તમે જોયું હશે કે મેજોરિટી પ્રોબ્લેમ આ છે ને સાડી અથવા તો જે દુપટ્ટા વગેરે હોય ને તેમાં આ પ્રશ્ન વધુ થતો હોય છે અથવા તો રૂમાલમાં થતો હોય। તો પાતળા કાપડવાળા જે પણ કપડાં હોય તેને અલગથી ધોવા જોઈએ અને આ જે મેલા કપડાં છે જેનું કાપડ જે ફેબ્રિક છે થીક છે, જાડું ફેબ્રિક છે, તેમને પણ અલગથી ધોવા જોઈએ અને પાતળા કાપડવાળા કપડાં હોય તેને અલગથી ધોવા જોઈએ। તો ક્યારેય પણ કપડામાં કાણા નહીં પડે કે કપડાં ફાટશે નહીં। અને જેમને ફૂલી ઓટોમેટિક મશીન છે તેમને પણ આ પ્રશ્ન થતો હોય તો એમાં શું બને કે જે
મશીનમાં કપડાં ધોવા માટેનો જે ડ્રમ છે તે ડ્રમમાં રબર હોય છે સાઈડમાં, તો તે રબર લીક થઈ ગયું હોય અને તેમાં જો વધારે પડતી જગ્યા થઈ ગઈ હોય ને તો તેમાં કપડાં ફસાઈ જાય અને તેમાં કપડાં ફાટી જાય છે. વધારે પડતો આ પ્રોબ્લેમ ફૂલી ઓટોમેટિક જે મશીન હોય ને તેમાં કપડાં ફાટી જાય છે અને સેમી ઓટોમેટિક મશીન હોય તો તેમાં કપડામાં કાણા પડી જતા હોય છે. તો આ બે વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે ને તો કપડામાં ક્યારેય પણ કાણા નહીં પડે કે કપડાં ક્યારેય પણ ફાટશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન થતો હોય છે કે કપડાં મશીનમાં ધોવાથી કપડાં એકદમ વીંટળાઈ જાય છે, ગૂંચળાઈ જાય છે. તો તેના માટે એક બેસ્ટ ટ્રીક બતાવી દઉં. જો કપડાં ધોતા પહેલાં સૌપ્રથમ આપણે વોશિંગ મશીનમાં આ રીતે આપણે પાણી ભરી લઈએ. જુઓ, પહેલાં આપણે વોશિંગ મશીનમાં પાણી એડ કરી દેવાનું છે. ત્યાર પછી તમે લિક્વિડ યુઝ કરતા હોય કે વોશિંગ પાવડર યુઝ કરતા હોય તેને કપડાના મુજબ તેમાં એડ કરી દઈએ. ત્યાર પછી આ રીતે આપણે મશીન સ્ટાર્ટ કરી દઈએ. આ પાણી છે તેને એકદમ ફીણવાળું કરી લેવાનું છે. આ રીતે તેમાં એકદમ ફીણ થઈ જાય ત્યાર પછી આપણે આમાં કપડાં એડ કરીશું. પરંતુ કપડાં એડ કરવાની એક રીત છે કે આપણે આમાં એક એક કપડું એડ કરવાનું છે. અહીં તમે મશીન બંધ કરી અને પછી કપડાં એડ કરી શકો. અહીં મેં મશીન ચાલુ રહેવા દીધું છે. તો આ રીતે આપણે એક એક કપડાને તેમાં એડ કરશું ને પછી તમે જોઈ શકશો કે કપડાં ધોવાઈ જાય ને તો કપડાં એકદમ વીંટળાઈ નહીં જાય. એક એક કપડાં અલગ જ રહેશે. એકી સાથે બધા જ ઢગલો એક કપડાને સાથે આપણે તેમાં નાખી દઈએ, પછી તેમાં પાણી એડ કરીએ, પાવડર એડ કરીએ તો કપડાં વ્યવસ્થિત ધોવાતા પણ નથી અને કપડાં એકદમ વીંટળાઈ જાય છે. તો આ રીતે પહેલાં મશીનમાં પાણી ભરી તેમાં પાવડર અથવા તો લિક્વિડ એડ કરી અને એક એક કપડું તેમાં આપણે આ રીતે નાખી અને કપડું તમે ધોશો તો કપડાં જરા પણ વીંટળાશે નહીં અને કપડાં એકદમ સરસ રીતે ધોવાઈ જશે. તો જુઓ, અહીં મેં આ રીતે કપડાં એક એક કરીને આમાં એડ કર્યા છે ને, તો હમણાં જ્યારે કપડાં ધોવાઈ જાય ત્યાર પછી તમે જોઈ શકશો કે આ કપડાં એકદમ છૂટા જ રહે છે. કપડાં જરા પણ વીંટળાશે નહીં અને આપણે જેટલા પ્રમાણમાં કપડાં મેલા હોય કે જેટલા કપડાં હોય એ પ્રમાણે અહીં આપણે પાણી એમાં એડ કરવાનું છે અને એટલા પ્રમાણમાં લિક્વિડ અથવા તો વોશિંગ પાવડર એડ કરવાનો છે. તો આ વિડીયોમાં હું તમને જે પણ ટિપ્સ બધી શીખવાડી રહી છું, જે પણ ટિપ્સ કહી રહી છું, આ રીતે ફોલો કરીને કપડાં ધોશો ને તો કપડાં ધોવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એ સિવાય જો બધી જ વાતનું ધ્યાન રાખવામાં આવે છતાં પણ ઘણા લોકોના કપડાના કલર ડલ થઈ જતા હોય અથવા તો મશીન વારંવાર બગડી જતું હોય તો તેનું શું કારણ છે તે પણ હમણાં આપણે આગળ જોવાના છીએ. જુઓ, તો તમે અહીં જોઈ શકો છો આ કપડાં અહીં ધોવાઈ ગયા છે. તો હવે આપણે જોઈ લઈએ કે શું આ કપડામાં વીંટળાઈ ગયા છે. ના, જુઓ, જે રીતે આપણે એક એક કપડાને આ મશીનમાં એડ કર્યા હતા એ જ રીતે એક એક કપડાં એકદમ છૂટા છે. જરા પણ કપડાં એકદમ વીંટળાઈ નથી ગયા અને આ રીતે તમે કપડાને ધોશો તો ક્યારેય પણ કપડાં વીંટળાવાની સમસ્યા નહીં રહે. જુઓ, તમે જોઈ શકો છો કે કપડાં જરા પણ વીંટળાયેલા નથી. તો હવે જ્યારે પણ વોશિંગ મશીનમાં કપડાં ધોવો તો આ ટ્રીક તમે જરૂરથી અજમાવજો તો તમે જોઈ શકશો કે કપડાં જરાય પણ વીંટળાઈ નહીં જાય. તો હવે અહીં આપણે એક વખત જ કપડાં ધોયેલા છે, બીજી વખત હજી ધોવાના બાકી છે. તો ફરીથી આ કપડાં બધા જ આમાં એડ કરી દઈએ અને આ પહેલું પાણી જે છે તેને આપણે ડ્રેન કરી લેવાનું છે. તો મેં અહીં ફરીથી બધા જ કપડાને મશીનમાં એડ કરી દીધેલા છે. ત્યાર પછી તેમાં જે પણ પાણી છે તેને ડ્રેન કરી નાખીએ. તે પાણીને કાઢી નાખવાનું છે. જુઓ, તો અહીં મેં બધું જ પાણી ડ્રેન કરી લીધેલું છે. ફરી આપણે બીજી વાર કપડાં ધોવાના છે. તો ઘણા લોકોને વારંવાર મશીન બગડી જવાની સમસ્યા રહેતી હોય કે મશીનની મોટર બળી જવાની સમસ્યા રહેતી હોય તો તેનું કારણ જણાવી દો. તો અહીંની સામેની સાઈડ જે આ અક્ષર લખેલા છે ને તે આ મશીનમાં જેટલું પાણી એમાં ભરવાનું હોય તેનું માપ લખેલું છે. તેનાથી જો વધારે પાણી ભરવામાં આવે કે તેનાથી ઓછું પાણી ભરવામાં આવે ને તો પણ મશીન બગડી જાય છે. અહીંયા એલ, એમ અને એચ લખેલો હોય છે. એલ એટલે કે ઓછામાં ઓછું લો પાણી આટલું ભરી શકાય, એમ એટલે કે મીડિયમ અહીં સુધી ભરી શકાય અને એચ હોય તો અહીં સુધી હાઈ ભરી શકાય પાણી. તો એટલા સુધીમાં જો પાણી ભરવામાં આવે તો મશીન તમારું વ્યવસ્થિત ચાલે, નહીંતર મશીન બગડી જાય. અને બીજી વાત યાદ રાખવાની, જો તમને આ બધું માપની ખબર ન રહે, યાદ ન રહે તો એક જ સિમ્પલ રીત યાદ રાખવાની કે આ મશીનમાં કપડાં ડૂબી જાય એટલું પાણી આપણે ભરવાનું. જુઓ, અહીં આ કપડાં અહીં ડૂબી જાય છે તેટલું મેં પાણી ભર્યું છે. મીડિયમ અહીં એમ પર આવ્યું છે પાણી, બરાબર, તો મીડિયમ પાણી મેં ભરેલું છે. તો આ રીતે કપડાં ડૂબી જાય તેટલું જ આપણે અહીં પાણી એડ કરવાનું છે. કપડાં ન ડૂબે અને કપડાં વધારે હોય અને પાણી ઓછું પડે ને તો શું થાય કે મોટર ઘણી વખત બળી જવાની બીક રહે છે. પાણી ઓછું મશીનમાં એડ કરવાના લીધે પણ ઘણીવાર મોટર બગડી જાય છે અને કપડાં હાઈથી ઉપર પણ વધારે પાણી ભરી દઈએ તો પણ મશીન બગડી જાય છે. તો આ રીતે જો તમે ધ્યાન રાખશો ને તો ક્યારેય પણ મશીન બગડશે નહીં. તો જુઓ, અહીં કપડાં સરસ રીતે ધોવાઈ ગયા છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ કે અહીં મેં ડ્રેન પણ કરી લીધેલા છે. તો કપડાં એક પણ વીંટળાયેલા નથી. જે રીતે આપણે કપડાં એડ કર્યા હતા, એક એક કપડાં તેમાં ઉમેર્યા હતા, તો એ જ રીતે કપડાં અહીં આપણે બહાર કાઢીએ છીએ. તો તમે જોઈ શકો છો કે જરા પણ કપડાં એકબીજા કપડાં સાથે વીંટળાઈ નથી ગયા. તે પછી ઘણાનો એ પણ પ્રશ્ન હોય છે કે આ બધી જ વાતનું ધ્યાન રાખીએ છતાં પણ કપડાનો કલર ઘણી વખત ડલ થઈ જાય છે.
તો તેના માટે એક સિમ્પલ અને જૂની રીત જણાવી દઉં કે જ્યારે પણ આપણે કપડાં સૂકવવામાં આવે, તડકામાં જો કપડાં સૂકવવામાં આવે તો કપડાંને હંમેશા આ રીતે અવળા કરી અને ઊંધા કરી અને સૂકવવા જોઈએ, જેથી કે કપડાંનો કલર તડકામાં બળી ન જાય. ઘણી વખત એવું બને કે કપડાં ધોવામાં બધી વાતે આપણે ધ્યાન રાખતા હોય ને છતાં પણ તડકાના કારણે કલર જે કપડાંનો હોય તે બળી જતો હોય છે, જેને કારણે કપડાં એકદમ ડલ થઈ જાય, નવા કપડાં હોય તે પણ ડલ થઈ જાય. તો હંમેશા તડકામાં કપડાંને સૂકવીએ તો આ રીતે કપડાંને અવળા કરી ઊંધા કરીને સૂકવવા જોઈએ. તો કપડાનો કલર ક્યારેય પણ બળશે નહીં અને નવા કપડાં નવાને નવા જ રહેશે. તો આ એક ખૂબ જ જૂની એવી રીત છે. આપણા ઘરમાં દાદી, નાની, મમ્મી હોય તેઓને તો ખબર જ હોય. તો આ રીતના કપડાં તમે સૂકવશો તો ક્યારેય પણ કપડાનો કલર ડલ નહીં થાય. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.